અમેરિકાના આજના ન્યૂઝ બુલેટિનમાં ઇમિગ્રેશનના 5 મોટા અપડેટ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. આજે અમે તમારા માટે અમેરિકાના ઇમિગ્રેશન કોર્ટના ઐતિહાસિક નિર્ણયો અને હેલ્થ કેર સિસ્ટમમાં આવેલા આંચકાજનક બદલાવો પર એક મોટો અને સંપૂર્ણ સ્પેશિયલ રિપોર્ટ લઈને આવ્યા છીએ. મિત્રો, હાલમાં અમેરિકામાં રાષ્ટ્રપતિના કડક વહીવટી આદેશો અને ફેડરલ કોર્ટની કાનૂની શક્તિઓ વચ્ચે એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે, જેમની સીધી અસર ત્યાં વસતા લાખો પ્રવાસીઓ અને ભારતીય સમુદાય પર પડવાની છે તે નક્કી છે. આ કાનૂની લડાઈમાં વિઝા અરજદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની એક ફેડરલ અદાલતે ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિને મોટો ઝટકો આપ્યો છે. બોસ્ટનના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિયો સુર્કીએને H-1B વિઝા અરજીઓ પર લાદવામાં આવેલી $1 લાખ તોતિંગ ફીને ગેરકાનૂની જાહેર કરીને સંપૂર્ણપણે તેમને રદ કરી દીધી છે. જજ સુર્કીને પોતાના 135 પાનાના ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે આ આંધળો ફી વધારો વાસ્તવમાં કોઈ વહીવટી પ્રોસેસિંગ ચાર્જ નહોતો, પરંતુ તે એક છુપો ટેક્સ એટલે કે કર હતો. અમેરિકી બંધારણના કડક નિયમો અનુસાર દેશમાં કોઈ પણ નવો ટેક્સ લાદવાનો ન્યાયિક અધિકાર માત્ર ને માત્ર અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસ પાસે જ છે. રાષ્ટ્રપતિ કે કોઈ ફેડરલ એજન્સી સંસદને બાયપાસ કરીને પોતાના મરજીથી આવો ટેક્સ લાદી શકે નહીં. H-1B વિઝા પર એ અમેરિકાનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત સ્કિલ્ડ વર્કર્સ વિઝા માટે પ્રોગ્રામ ગણાય છે, જે ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રોમાં દુનિયાભરના ટોચના નિષ્ણાંતોને અમેરિકા લાવવા માટે કરોડરજ્જુ સમાન કામ કરે છે. દર વર્ષે આ પ્રોગ્રામ હેઠળ 85,000 વિઝા જાહેર કરવામાં આવે છે, જેમાં 65,000 રેગ્યુલર કેપ અને 20,000 ઉચ્ચ ડિગ્રી ધરાવકો માટે અનામત હોય છે. જ્યારે સપ્ટેમ્બર 2025માં ટ્રમ્પ પ્રશાસનને આ ફી વધારીને સીધી $1 લાખ કરી દીધી હતી, ત્યારે સિલિકોન વેલી અને આખી કોર્પોરેટ અમેરિકામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કંપનીઓને વિદેશી પ્રતિભાઓને સ્પોન્સર કરવાનું બંધ કરી દીધું હતું. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી 2026 સુધીમાં આખા દેશમાંથી માત્ર 85 લોકોના જ પેમેન્ટ સરકાર સુધી પહોંચ્યા હતા, જે સાબિત કરે છે કે આ નીતિ H-1B પ્રોગ્રામને માટે કાયમ ઠપ કરવા માટે જઈ રહી હતી, આગળ વધી રહી હતી. પરંતુ ડેમોક્રેટ્સ અને સ્ટેટના એટર્ની જનરલે આ નીતિ વિરુદ્ધ કોર્ટમાં દલીલ કરી હતી અને આનાથી સરકારી યુનિવર્સિટીઓ, સંશોધન હોસ્પિટલો અને IT કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું હતું. અદાલતના આ દેશવ્યાપી સ્ટેને ખાસ કરીને ભારતીય મૂળના લાખો IT પ્રોફેશનલ અને અમેરિકન ટેક કંપનીઓ માટે એક ઐતિહાસિક અને અત્યંત મોટી જીત માનવામાં આવી રહી છે, કારણ કે આ પ્રોગ્રામનો સૌથી મોટો લાભાર્થી ભારતીય સમુદાય છે. જો કે વ્હાઇટ હાઉસ આ નિર્ણય સામે ભારે અસંમતિ દર્શાવી છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો પણ સંકેત આપ્યો છે, જેથી આખરી કાનૂની જંગ હજુ બાકી છે તેવું ગણી શકાય. પરંતુ હાલ પૂરતી આ ફી દેશભરમાં રદ થઈ ગઈ છે અને કંપનીઓ જૂના નિયમો મુજબ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરી શકે છે. વહીવટી તંત્રની કડક નીતિઓ પર કોર્ટના જે પ્રહારો માત્ર બોસ્ટન પૂરતા સીમિત નહોતા, પરંતુ રોડ આઇલેન્ડની ફેડરલ કોર્ટ પણ આ અસાઇલમ અને ઇમિગ્રેશન કેસના પ્રોસેસિંગને લઈને જે પ્રશાસનને મોટો આંચકો પણ આપ્યો છે તેવું કહી શકાય. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન મેકલન જુનિયરે એક મહત્વપૂર્ણ ચુકાદામાં US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCISને આદેશ આપ્યો છે કે જે અટકાવી રાખવામાં આવેલા તમામ અસાઇલમ એટલે કે આશ્રય, ગ્રીન કાર્ડ અને વર્ક પરમિટના કેસોનું પ્રોસેસિંગ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. કોર્ટમાં દાખલ થયેલા મુકદ્દમાથી બહાર આવ્યું કે પ્રશાસને એક અત્યંત વિવાદાસ્પદ આંતરિક નીતિ હેઠળ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વના અંદાજે 30થી વધુ દેશોના નાગરિકોની કાયદેસરની અરજીઓ પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી અથવા તો તેમના વિરુદ્ધ નકારાત્મક નિર્ણયો લેવાની સૂચના આપી હતી. જજ મેકલને પોતાના ચુકાદામાં ગંભીર નોંધ લેતા જણાવ્યું કે આ એવા લોકો છે જેમણે અમેરિકાના કાયદાનું પાલન કરીને સંપૂર્ણ કાનૂની રીતે અરજીઓ સબમિટ કરી હતી.
છતાં વહીવટી તંત્રએ માત્ર તેમના મૂળ દેશ અથવા તો જન્મના દેશના આધારે તેમની ફાઇલોને કાનૂની આધાર વગર અટકાવી રાખીને હજારો પ્રવાસીઓને અંધકાર અને ગંભીર માનસિક ચિંતામાં ધકેલી દીધા હતા. કોર્ટે પ્રશાસનની 4 મુખ્ય નીતિઓને ગેરકાનૂની ગણાવીને રદ કરી છે, જેમાં અસાઇલમ કેસો પર સામાન્ય બ્લેન્કેટ ફ્રીજ અને 39 દેશના નાગરિકોના ઇમિગ્રેશન લાભો રોકવા, અગાઉ મંજૂર થયેલા કેસોની બિનજરૂરી પુનઃ તપાસ અને રાષ્ટ્રીયતાના આધારે નકારાત્મક ચુકાદા આપવાની કડક સૂચનાઓ શામેલ હતી. ડેમોક્રેસી જે ફોરવર્ડ જેવી દેશની અગ્રણી ઇમિગ્રેશન અધિકાર સંસ્થાઓએ આ ચુકાદાને જોરદાર રીતે આવકાર્યો છે અને કહ્યું છે કે સરકારના કાયદાના દરવાજા બંધ કરી શકે છે કે કોઈ વ્યક્તિ સાથે તેના વતનના આધારે ભેદભાવ કરી શકે નહીં. પ્રશાસન પાસે આની સામે અપીલ કરવાનો વિકલ્પ ખુલ્લો છે, પરંતુ હાલમાં યુએસસીઆઈએસે આ તમામ અટકાવેલી ફાઇલો પર ફરીથી કામ શરૂ કરવું પડશે, જેમનાથી લાખો પ્રવાસી પરિવારોને મોટી રાહત મળશે. એક તરફ જ્યારે ફેડરલ કોર્ટો ઇમિગ્રેશન પ્રક્રિયાઓ પર સરકારની કડકાઈને રોકી રહી છે બધી કોર્ટો, ત્યારે બીજી તરફ પ્રશાસને અમેરિકી નાગરિકતા મેળવી ચૂકેલા લોકો સામે એક ભૂતપૂર્વ અને અત્યંત આક્રમક ઝુંબેશ શરૂ કરી દીધી છે. અમેરિકાના ન્યાય વિભાગ DOJ ના જણાવ્યા અનુસાર દેશના ઇતિહાસમાં ડીનેચરલાઇઝેશન એટલે કે કાયદેસર બનેલા નાગરિકોની નાગરિકતા રદ કરવાની આ અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત કાનૂની કાર્યવાહી છે. ટ્રમ્પ પ્રશાસને કથિત રીતે ઇમિગ્રેશન છેતરપિંડી, ખોટી માહિતી આપવા અથવા તો ભૂતકાળના ગંભીર ગુનાહિત રેકોર્ડ છુપાવવાના આરોપસર 17 કાયદેસર બનેલા અમેરિકી નાગરિકોને જે નાગરિકતા હોય તે રદ કરવા માટે ફેડરલ કોર્ટમાં સત્તાવાર કેસ દાખલ કર્યો છે. અને એક્ટિંગ એટર્ની જનરલ ટોમ બેન્સ અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માઇક વાઇન મ્યુલીને સંયુક્ત નિવેદનમાં આ મામલે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરી છે. તેમનું એવું કહેવું છે કે અમેરિકી નાગરિકતા એ સર્વોચ્ચ વિશેષ અધિકાર છે અને જે લોકો જૂઠાણા કે દગાબાજીના પાયા પર તેને પ્રાપ્ત કરે છે તેઓ આ દેશમાં રહેવાને હકદાર નથી. ન્યાય વિભાગની કોર્ટ અને ફાઇલિંગ અનુસાર આ 17 લોકોએ નાગરિકતા મેળવતી વખતે પોતાના ગંભીર ગુનાઓ છુપાવ્યા હતા, જેમાં બાળકો સામેના જે લૈંગિક ગુનાઓ હોય, વાયર ફ્રોડ હોય, મની લોન્ડરિંગ હોય કે અન્ય ઓળખ છુપાવવાના જે સંગીન આરોપો શામેલ હતા. ખાસ કરીને વાત એ છે કે આ કાર્યવાહીના દાયરામાં આવેલા લોકોના મેક્સિકો, કોલંબિયા, હૈતી, જમાઇકા, ક્યુબા, ફિલિપાઇન્સ અને ભૂતપૂર્વ કોઈ પણ એવા દેશ છે તેમના નાગરિકોની સાથે એક ભારતીય મૂળની વ્યક્તિ પણ આમાં શામેલ છે, જેમના પર નકલી અને ઝાડબાજી ભરેલી H-1B વિઝા પિટિશન સબમિટ કરવાનો ગંભીર આરોપ લાગેલો છે. કાનૂની નિષ્ણાતોનું એવું કહેવું છે કે ફેડરલ કોર્ટના જે નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે અને સરકાર માટે પુરાવાઓ સાબિત કરવા ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ જો કોર્ટ સરકારના પક્ષમાં ચુકાદો આપે તો આ લોકોની નાગરિકતા તાત્કાલિક છીનવાઈ જશે. તેઓ ફરી ગ્રીન કાર્ડ અને સ્ટેટસ પર આવી જશે અને ત્યારબાદ સરકાર તેમને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન કરવાની આક્રમક કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે. જો કે કાનૂની નિષ્ણાતોએ સ્પષ્ટ કહ્યું છે કે જે સામાન્ય નાગરિકોએ સાચી રીતે નાગરિકતા મેળવી છે તેમણે ડરવાની જરૂર નથી, પરંતુ આ પગલું એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે પ્રશાસન કોઈ પણ સ્તરે ઢીલાશ મૂકવામાં મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. હવે વાત કરીએ કેપિટલ હિલ એટલે કે સંસદની, જ્યાં પ્રશાસને પોતાની સરહદ સુરક્ષા અને ડિપોર્ટેશન મિકેનિઝમને મજબૂત કરવા માટે એક ખૂબ જ મોટી કાનૂની અને રાજકીય જીત મેળવી લીધી છે. અમેરિકી સેનેટ ભારે ખેંચતાણ અને ચર્ચા બાદ દેશની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સીઓ માટે અંદાજે $70 બિલિયન એક વિશાળ અને ઐતિહાસિક ફંડિંગ બિલને સત્તાવાર રીતે હવે મંજૂરી આપી દીધી છે. સેનેટમાં આ બિલ પર વિરુદ્ધ 47 મતો આવ્યા હતા અને સામે વધારે આવ્યા હતા. તેવી રીતે આ પાસ થયું છે, જેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક સરહદ નીતિઓ માટે સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. આ પ્રોજેક્ટનો પાયો વાસ્તવમાં વર્ષ 2025માં રજૂ કરાયેલા પ્રશાસનના ચર્ચાસ્પદ વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટમાં
નાખવામાં આવ્યો હતો, જેમનો હેતુ લાંબા ગાળા માટે ફંડિંગ સુરક્ષિત કરવાનો હતો. આ વિશાળ $70 અબજ બજેટમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે અંદાજે $38 અબજ સીધા આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સીને આપવામાં આવશે, જ્યારે અંદાજે $26 અબજ બોર્ડર પેટ્રોલ એન્ડ મેક્સિકો તથા કેનેડાની સરહદો પર હાઈટેક સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઊભું કરવા માટે ફાળવવામાં આવશે. આ ભૂતપૂર્વ ફંડની મદદથી હજારો નવા બોર્ડર એજન્ટોની તાત્કાલિક ભરતી પણ કરવામાં આવશે. ફેડરલ ડિટેન્શન સેન્ટરો એટલે કે જેલની ક્ષમતા અને બેડની સંખ્યામાં મોટામાં મોટો વધારો કરવામાં આવશે. દેશભરમાં ગેરકાનૂની રીતે રહેતા લોકોને પકડીને ડિપોર્ટ કરવાની પ્રક્રિયાને પણ સુપરફાસ્ટ રીતે આગળ ધપાવવામાં આવી શકે છે. રિપબ્લિકન નેતાઓએ આ બિલની પ્રશંસા કરતા કહ્યું છે કે અમેરિકાની રાષ્ટ્રપતિ સાર્વભૌમિત્વ અને સુરક્ષા માટે આ બજેટ અત્યંત અનિવાર્ય હતું, જેમનાથી ગેરકાનૂની ઇમિગ્રેશન પર કાયમી બ્રેક મારી શકાશે. અને બીજી તરફ ડેમોક્રેટ્સ અને માનવ અધિકારી સંગઠનોએ આ બિલની આકરી આલોચના પણ કરી છે અને તે કરતા કહ્યું છે કે આઈસ જેવી એજન્સીઓને આટલું મોટું ફંડ આપવાથી દેશભરમાં સામાન્ય કામદારોના કાર્યસ્થળો પર દરોડા એટલે કે આઈસ રેડ, સામુદાયિક દેખરેખ અને સામાન્ય લોકોની ધરપકડોમાં ભયાનક જ વધારો થશે. જ્યારે આ બિલમાં કાનૂની ઇમિગ્રેશનના રસ્તાઓ સુધારવા માટે કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી. ઇમિગ્રેશન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી મહિનાઓમાં આ જે ફંડિંગ લાગુ થતાં જ જેમની અસાઇલમ અથવા તો ડિપોર્ટેશનની ફાઇલો કોર્ટમાં પેન્ડિંગ છે તેમના પર પ્રશાસનનું દબાણ અને કાનૂની સકંજો ખૂબ જ વધી શકે છે. હવે એક એવી મહત્વપૂર્ણ અને ચિંતાજનક માહિતી પર નજર કરીએ જે અમેરિકાની સ્થાનિક હેલ્થકેર સિસ્ટમ સાથે જોડાયેલી છે અને જેની સીધી અસર ત્યાં રહેતા લાખો મધ્યમ વર્ગીય પરિવારો, ગરીબો અને પ્રવાસી સમુદાયોના સ્વાસ્થ્ય વીમા પર પણ પડવાની છે, જેમાં આપણા અમેરિકન ઇન્ડિયન છે તેમને પણ સામેલ કરવામાં આવ્યા છે. અમેરિકાના સરકારી મેડિકેડ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામમાં એક નવો કડક ફેડરલ કાયદો લાવવામાં આવ્યો છે. નવા વહીવટી આદેશ અનુસાર 31 ડિસેમ્બર 2026 પછી જે અફોર્ડેબલ કેર એક્ટ ના મેડિકલ જે એક્સપાન્શન પ્રોગ્રામ હેઠળ મફત કે સસ્તી તબીબી સુવિધા મેળવવા માંગતા પુખ્ત વયના નાગરિકોની લાયકાતની તપાસ એટલે કે એલિજિબિલિટી ડિટર્મિનેશનની પ્રક્રિયા હવે દર 12 મહિનાના બદલે 6 મહિનામાં કરવામાં આવશે. મિત્રો, આમનો સીધો અર્થ એ થયો કે અત્યાર સુધી જે લોકો વર્ષમાં માત્ર એક જ વાર પોતાની આવક, ઘરનું સરનામું અને સિટીઝનશીપના દસ્તાવેજો અપડેટ કરાવવા આવતા હતા કે અપડેટ કરાવવા પડતા હતા, તેમણે હવે વર્ષમાં 2 વખત આખી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે કે તેમાંથી પસાર થવું પડશે, જેથી તેમનો મેડિકલ વીમા ચાલુ રહી શકે. હેલ્થકેર પોલિસી વિશ્લેષકો આ ફેરફારને કારણે દેશમાં મોટી વહીવટી અરાજકતા સર્જાવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. વિવિધ રાજ્યોની મેડિકેર ઓફિસ જે પહેલેથી જ સ્ટાફની અછત અને કામના ભારણથી દબાયેલી છે તેમના પર અચાનક ફાઇલોની સંખ્યા બમણી થઈ જશે, જેમના કારણે અરજીઓ મંજૂર થવામાં ભારે વિલંબ થશે. અર્બન ઇન્સ્ટિટ્યૂટના એક વ્યાપક રિપોર્ટ અનુસાર જોઈએ તો આ કડક નિયમના કારણે વર્ષ 2028 સુધીમાં દેશના 20 લાખથી લઈને 31 લાખ જેટલા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો મેડિકેડ લિસ્ટમાંથી સંપૂર્ણપણે બહાર ફેંકાઈ શકે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ લાખો લોકો મેડિકેડ ગુમાવશે. તેમનું કારણ એ નથી કે તેઓ આ સ્કીમ માટે અયોગ્ય બની ગયા છે અથવા તેમની આવક વધી ગઈ છે, પરંતુ તેઓ માત્ર પ્રોસિજરલ ટર્મિનેશન એટલે કે સરકારી કાગળિયાની ગૂંચવણો અને સમયસર નોટિસ ન મળવી, સરનામું બદલાવું અથવા તો કડક ડેડલાઇન ચૂકી જવાના કારણે પોતાની હેલ્થ કવરેજ ગુમાવી બેસશે. તબીબી નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ પ્રક્રિયાના કારણે દેશમાં કવરેજ ચર્નિંગની સમસ્યા વધશે, એટલે કે દર્દીઓ થોડા મહિના માટે વીમાની બહાર જઈ શકે છે અને કાગળિયા પૂરા થયા બાદ ફરી અંદર આવશે. આ જ વચગાળાના સમયમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને કિડની જેવી ગંભીર બીમારીઓથી પીડાતી દર્દીઓની મોંઘી સારવાર અધવચ્ચે જ અટકી જશે, જે તેમના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. આ નીતિનો સૌથી મોટો અને દુઃખદ ફટકો ઓછામાં ઓછા ઘણા લોકો ઉપર પડી શકે છે.
એટલે કે સૌથી વધારે જે પરિવારો વૃદ્ધ લોકો છે તેમની ઉપર પડી શકે છે. સતત નોકરીઓ બદલતા અસ્થિર મજૂરો અને ખાસ કરીને એવા પ્રવાસી સમુદાયોને પણ પડશે જેઓ અંગ્રેજી ભાષા ઓછી જાણતા હોવાથી આટલી અઘરી સરકારી કાગળિયાઓની પ્રોસેસ સમજી શકતા નથી. ફેડરલ સરકારે રાજ્યોને ઓનલાઈન ડેટાબેઝ દ્વારા જ વેરિફિકેશન કરવાની સલાહ આપી છે. છતાં નિષ્ણાંતો માને છે કે 2027ના પ્રથમ ક્વાર્ટરથી જ જ્યારે આ નિયમ લાગુ થશે ત્યારે કેલિફોર્નિયા જેવા મોટા રાજ્યોમાં જ્યાં લાખો લોકો મેડિકેડ પર નિર્ભર છે અને ત્યાં એક મોટું સ્વાસ્થ્ય સંકટ પણ ઊભું થઈ શકે છે.